ભરૂચ પોલીસની બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન, 100 શંકાસ્પદોને પગપાળા હેડક્વાર્ટર્સ લઈ જવાયા. ભરૂચ જિલ્લા પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે. પોલીસે 50 ટીમો બનાવી જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લગભગ 1000 શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે. પટેલના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ આ કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ શંકાસ્પદોને પગપાળા હેડક્વાર્ટર્સ લાવવામાં આવ્યા હતા. અહીં તેમની વિગતવાર પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. પોલીસ દ્વારા દેશના બિનકાયદેસર રહેતા વિદેશીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી. તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે. અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે. એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે. અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે. અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે. એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે.